આ લીંબુ ના ના દેખાડીએ બધાને ખબર પડે. ઝાડ છે ખતરનાક છે. હા પેલા આપણે અહીંયા આ બાજુ રહેતા પણ અહીંયા અત્યારે મંદિર મતલબ કે જગ્યાએ વેચી નાખી છે ને અહીંયા. મોર્નિંગ, કેમ છો બધા? બધા મજામાં જશો? તો વાગી ગયા છે 9:30 ને માથે 10 મિનિટ થઈ છે. 10 મિનિટ મેં 2 મિનિટની વાર છે અને બસ નાસ્તો બની ગયો છે. હવે અમે ચા નાસ્તો ને બધું કરશે, પછી ઘરનું બધું કામ પતાવશે. આજ નાગ પાંચમ છે તો મમ્મી નાગ પૂજવાન જવાના છે કેમ કે આજ પાંચમ છે ને એટલે. અને બીજું એ કે આજ તો મારે મતલબ બધું કામ છે કેમ કે કાલે મારે બહાર જવાનું છે સાંજે, એટલે મારે જે બધી પેકિંગ ને કરવાની બધું બાકી પડ્યું છે. અને પાછું સાંજે મારે શું કહેવાય 5:30 થી 6:30 ટ્યુશન હોય છે, એટલે મારે એ કામ હોય છે. અને આ બધું તો કેમ ભાઈ જશે કંઈ ખબર જ નહીં પડે કેમ કે અત્યારે જો 9:45 તો થાય છે. નાસ્તો કરી લેશે ત્યાં 10 સવા 10 થશે, કામ બામ પતાવી લેશે ત્યાં બપોર થશે ને બપોરની રસોઈનું ટાઈમ થઈ જશે. પછી માંડ 2 વાગે કે 1:30 વાગે ફ્રી થશે. ફ્રી થઈને વળી થોડીક વાર સૂશે. બસ સાંજે 4 વાગે જાઉં છું મારે ગામમાં કંઈક કામ છે એટલે. અને પછી ટ્યુશન મારે આવશે 5:30 થી 6:30 ટ્યુશન કરાવીશ. અને કાલે પછી બહાર જવાનું છે એટલે કાલે સવારે એટલી ભાગમ દોડ હશે. અને જીગર કરે છે ત્યારે પૂજા. હાલો આપણે જોઈએ. ભગવતીમાં તમે તો બધા વિડીયોઝમાં હાલતા જોતા જશો. ભગવતીમાં આ અમારું મંદિર છે. અને જીગર જો અત્યારે માતાજીની માળા કરે છે નાહી ધોઈને. દરરોજનો એનો ટાઈમ છે. આ થોડાક વહેલા છે. અમારો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આમાં વઘારેલી ખીચડી છે ને આમાં રોટલી છે ને આ જીગરનું દૂધ છે. હું મારી માટે ચાય બનાવીશ અને ચાય બની જાય પછી નાસ્તો કરશે. ચકલીનો માળો છે ને આની અંદર છે ને નનકું ચકલીનું બચ્ચું છે. દરરોજ ચી 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 કરતું હોય છે. કાલ તો કેટલી વાર કરતું હતું રાતે ને અત્યારે તો જો શાંતિથી સૂતું છે. આની અંદર તો મને દેખાતું નથી. મેં જોવાની ટ્રાય કરી મને કંઈ દેખાતું નથી. હેલો ફ્રેન્ડ્સ, કેમ ન ચાલુ છે? અત્યારે આજે નાગપાંચમ છે તે અહીંયા કને નાગદેવતા દૂધ ચડાવવા આવ્યા હતા જૂના ગામમાં. મારા જૂનું ચિત્રોડ છે એ તમને હવે બતાવીશ. અને અત્યારે પીવના માતાજી મોમાઈમાં છે એટલે એમને દર્શન કરવા આવ્યા છીએ. મંદિર બતાવી દઉં. આ મોમાઈમાનું મંદિર છે જૂના ગામની અંદર. અને આ પેલા મતલબ કે જગ્યાએ પહેલાં અમે રહેતા અહીંયા ઘણા વર્ષો ભૂકંપ પહેલાં. ને આ પાબુડાનું મંદિર છે અહીંયા કાન હતું છે હજી. અને આ પડગી કહેવાય, અમે પડગી કહેતા ને. આ આખું ગામ અમારા ડુંગર ઉપર છે તમે જોઈ શકો છો. સામે સામે બધી ગાડીઓ જાય છે. મારે જો મોબાઈલને બહાર કાઢું ટ્રાય કરું. હા બસ પહોંચી ગયો. તમે જોઈ શકો છો આ ચિત્રોડ ગામ કેટલું ડુંગર ઉપર છે. અમે જ્યારે નનકા ત્યારે ભલે આવડે બધા ખટારા નહોતા હાલતા પણ ત્યારે બહુ લોકેશન જોરદાર હતું. ઓકે ત્યારે લોકેશન મતલબ એમ કે ત્યારે શું ગાડીનું એટલે બહુ ઓછી ગાડી નીકળતી. અત્યારે જે પ્રમાણે ગાડીઓ દેખાય રહી ને ત્યારે એવડી ગાડી નથી. ને ગાડીનો અવાજ હજી સુધી આવે છે એટલે અત્યારે આવે છે રા. અને પહેલાં પણ રાતના ગાડીનો અવાજ બહુ આવતો, શાંત વાતાવરણ હતું તેથી. હવે કેમ મોબાઈલને બહાર કાઢી આમાંથી ને આ બધા કેમેરા લાગેલા છે. દર્શન કરી લીધું મમ્મી મને હું કમ કરી લઉં. હા મુંબઈમાં આનું મંદિર ને આ મુંબઈ માતાની મૂર્તિ. જય મુંબઈમાં. આપણું જૂનું ગામ જે ભૂકંપમાં પડી ગયું હતું. આ દરવાજે અહીંયા રસ્તો બંધ કરી નાખ્યો. પહેલાં રસ્તો હતો. આ લખુ કાકાનું ઘર. આ પોપટ બાપાનું ઘર લગભગ. હા લગભગ એ જ છે. મને કેમ કે ઘણા વર્ષો થઈ ગયા મને યાદ નથી. અને આ જૂનું ગામ તમને બતાવું. આ મારું જૂનું ગામ. આની ઉપર એક વાર હું ચડ્યો હતો
નનકો હતો તેથી અને પગમાં સળિયો ભરી ગયો રમતા રમતા, કેમ કે ભૂકંપ પછી અહીંયા કને રમવા આવતા, કેમ કોઈ હતું નહીં એટલે પછી અહીંયા કને રમતા ગોલીએ ઘરીએ ને બધી અહીંયાથી રમતા. પેલા આપણે અહીંયા આ બાજુ રહેતા, પણ અહીંયા અત્યારે મંદિર મતલબ કે જગ્યાએ વેચી નાખી છે ને અહીંયા કારણે મંદિરની જગ્યાએ મંદિરને આપી દીધું, વેચી નાખ્યું છે જૂનું ગામ. તો હમણાં ઘણું ડેવલપ થઈ ગયું છે, કેમ કે પહેલાં કાંઈ નહોતું, બધું પડી ગયું હતું અને હવે આ ભવાની માતાજીનું મંદિર બની ગયું છે. એની જગ્યાએ થઈ ગઈ આ ચામુંડા કૃપા. આ બાજુ આ બધું જૂનું ગામ છે, ભૂકંપમાં પડી ગયું છે. ને આ ઓગળ દાદાનું મંદિર, આ બધા અમે ખૂબ રમ્યા છીએ અહીંયા કને નાનપણમાં. હા લીમડો ને આ પીવને થાય છે ગરમી. આ ટ્રિપલ સીટમાં છે, હું મમ્મી મમ્મી ઓડીને બેઠા છે. મમ્મીને ગરમી થાય, હાલો ગરમી થાય, હાલો પહોંચી ઘરે આવે જલ્દી. ના ના જેમ ચક્કર ખાવાની તું. મમ્મીને તારે ખરીદી કરવા આવે છે. હું તો પરમડી આવી હતી, તારી દુકાન આવી હતી, આજે બંધ નથી, ખુલ્લી હતી. તું નતો આવી. બપોરે આવ્યા છો? ના બપોરે મારું જવાનું નતું થઈ. હા હા પરમડી સવારના વહેલા આ દુકાન ખુલ્લી હતી. હા મારા દેવભાઈ જે વ્લોગમાં હોય છે, દેવ રાઠોડ. એક વાર દેવની સાથે. હા એ વારે ભાઈ હા નીકળી ગયા, નીકળે નહીં અત્યારે મોર. જીગરભાઈ ખાલી 2 ચમચી 220 વોલ્ટ, 440 નહીં 220 વોલ્ટ ખાલી. એ ભૂલથી ના ખબર ભાઈ, 220 વોલ્ટમાં મારી વાટ લાગી ગઈ, મારી નાની યાદ આવી ગયા છે મને. આ 2 બોટલ પાણીને પી ગયો છું, આ 2 પી ગયો છું. આપણું કામ નથી. 220માં આપણે હાર માની ગયા છીએ. 440 વોલ્ટ સામે જોવાનું થતું નથી. અમારે વાત કરી આમ જવું પડે છે. અરે તમને ફીલ થાય કે આપણા પાસે એક અમિતાભ બચ્ચન છે. હા અમિતાભ બચ્ચન 100%. અમિતાભ બચ્ચન ને કઈ રાજપાલ યાદવ એવું છે, એક રાજપાલ યાદવ છે. રાજકોટ કાઠિયાવાડ મજા આવી ગઈ. એમ કાચી પાત્રી ખાતા? હા કાચી પાત્રી એ તો ભારી છે હો. ત્યાં કાચી પાત્રી નું તો છે, શું કેવાય, ક્રેઝ છે ને એ તો ખરેખર. હું તો એક ચા નું ને કાચી પાત્રી, હા ચા પણ જોરદાર. 2 વસ્તુ તો એની ચા તો મને હાલે મજા આવે. બનાવે ને 220 ત્યારે લે છે. આજે થેપલાનું બનાવવાનું થાય છે. દાજેલા થેપલા મારા દાદા. કયા દાદા? બોલો. કાલ છે ને લીંબુ પાણી ને કાલ શીશો ભરીને લેતા જશે. ખાલી પાણીનું. ના લીંબુ પાણી. આ મારા માતાશ્રી, આ મારા પિતાશ્રી. અરે હા આ જો તમને બતાવી દઉં. હા લીંબુ ના ના દેખાડીએ, બધાને ખબર પડે. ઝાડ છે, ખતરનાક છે. આ છે લીંબુ. એ વર્ષું એ કયું?
તે ભજીયા થા- ઓલા ભજીયા થાય થેપલા થાય ભજીયા થાય. ઓલો ખબર હજમો કે હજમો હો હજમો આજનો કેના ઘરે જોયો તો ખબર? મમ્મી અજમાન પાણી તમે શેક કરો તો સારું અજમાન પાન ઓલા મસ્ત ભજીયા કોણે કીધું? અજમાના ભજીયા આ ભાગો કરતા આજમાનું પાન હોય